नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोवसावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते। એનો ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર
ક્ષણભર અટકી જાય છે. ઇન્દ્રિય જ્ઞાનનો ક્ષય થતો નથી હજી, પણ અટકી જાય છે ને વ્યાપાર અટકે છે. 5 ઇન્દ્રિયને છઠ્ઠા મનનો વ્યાપાર બંધ થાય છે અને 5 ઇન્દ્રિયને છઠ્ઠું મન એ સમયે દબ્દરૂપ થઈ જાય છે, ઉપયોગ રૂપ રહેતું નથી. જયારે ઉપયોગ અભિમુખ થાય છે આત્માથી, ત્યારે મન પામે વિશ્રામ. મનનો ધર્મ, ભાવ મનનો ધર્મ આત્માના અનુભવમાં કામ આવતો નથી. એ મન અનુમાન સુધી લઈ જાય છે, પણ અનુભવમાં બહાર રહી જાય છે મન. અને આત્મજ્ઞાન પ્રગટ થાય છે, એમાં અનુભવ થાય છે. હવે અનુભવ પછી જયારે સવિકલ્પ દશાની આવે છે, ત્યારે જ્ઞાનના 2 ભેદ પડી ગયા. એકલું ઇન્દ્રિય જ્ઞાન હતું અજ્ઞાન અવસ્થામાં, પછી જ્ઞાનના 2 ભેદ પડી ગયા. એક આત્મા આશ્રિત અતિન્દ્રિય જ્ઞાન અને પરાશ્રિત ઇન્દ્રિય જ્ઞાન રહી ગયું. થોડા ટાઈમ માટે છે, બાકી તો એનો ક્ષય થવાનો છે. એનો ક્ષય થઈ જશે, એને ખબર પડી જાય છે અનુભવી પુરુષને. એ તો મહેમાન છે ઇન્દ્રિય જ્ઞાન. રાગ તો મહેમાન છે. વર્તાદિના વિકલ્પ, શુભ ભાવ. આપની વાત તો ગૌણ કરો તમે. જેને વ્યવહાર રત્નત્રયના પરિણામ પ્રગટ થાય છે સાથે, એ પણ પરાયા ભાવ છે, મહેમાન છે. જાજો ટાઈમ રહેતા. મહેમાન કેટલો ટાઈમ રહીએ? 1 દી 2 દી પછી તો જતુભાઈ. એવું અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયા પછી સવિકલ્પ દશામાં ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થાય છે. ત્યારે આચાર્ય ભગવાને કહ્યું, 11મી ગાથામાં અનુભવ થયો, 12મી ગાથામાં સવિકલ્પ દશા આવી ગઈ. તો સવિકલ્પ દશા આવી ત્યારે જ્ઞાનીનું જ્ઞાન શું કરે છે કે વ્યવહાર જાણેલો પ્રજ્ઞા. વ્યવહાર એટલે ભેદ. વ્યવહારનો અર્થ ભેદને જાણવું, એનું નામ વ્યવહાર છે. એકાલ ચર્ચા થઈ હતી. તો એ ભેદને કોણ જાણે છે? આત્માનું અતિન્દ્રિય જ્ઞાન એને જાણે છે કે ઇન્દ્રિય જ્ઞાન જાણે છે ને? એનો ખુલાસો શેઠિકાની ગાથામાં કર્યો છે. વધારે વિશેષ ખુલાસો 373 થી 82 ગાથામાં પણ છે. સાધક પોતે ખુલાસો કરે છે કે જે 5 ઇન્દ્રિયના વિષયો છે એને કોણ જાણે છે ને અમારું જ્ઞાન કોને જાણે છે? લખી ગયા છે, બધું ખુલ્લમ ખુલ્લ લખી ગયા છે. પણ જ્યાં નિશ્ચયની વાત આવે છે, આ તો નિશ્ચયની વાત છે, આંખ મીચી જાય છે. અને જ્યાં વ્યવહારની આવે, હા આ બોલો તમારું પોતાનું. ત્યારે સાધક વ્યવહાર જાણેલો વિજ્ઞાન. આજે જ્ઞેય અને જ્ઞાયકના ભેદ જ્ઞાનની વાત આવવાની 31 ગાથામાં. એટલે યુગલ જે વિશે લીધો, જ્ઞેય છે, જ્ઞેય છે, જ્ઞેય છે, રેવા દે. હવે રેવા દે, પણ પદાર્થનું નહીં છે એમ. હજી ઠાકો નથી તું એને જ્ઞેય બનાવતા. એ તારું જ્ઞેય નથી કે સાહેબ અતિન્દ્રિય જ્ઞાન તો સુપર પ્રકાશક છે ને, તો સ્વ નહીં જાણે પરને. એ અતિન્દ્રિય જ્ઞાન પરને જાણતું નથી. ભાઈ રેવા દે તું. હવે એ વિશે આવવાનો છે, એની આ ભૂમિકા બંધાય છે. હજી તો એક ને એક જ છે, એક ને બે હોય નહીં. પણ સાહેબ વ્યવહાર નહીં છે ને,
પણ વિવાદ નહીં છે. એ જ્ઞેય જાણે છે કોણ? આત્માનું જ્ઞાન જાણે છે કે મન જાણે છે? એ તો મનનો વિષય છે, મારો વિષય નથી. સવિકલ દશામાં આવતા વ્યવહાર જાણેલો પરિણામ કાલ ચર્ચા થઈ હતી, તે મનનો વિષય છે. આત્મિક જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન અભેદગ્રાહી છે, વેદને ગ્રહણ કરતું નથી. કે શાસ્ત્રમાં ભેદાભેદને જાણે છે એ વાત આવે છે, બધી વાત અમને ખબર છે, ખબર નથી એમ નહીં. અમને ગુરુએ બધી વાત કહી છે. એ વિષય જુદો છે, આ વિષય જુદો છે. અત્યારે જ્ઞેય અને જ્ઞાયકના ભેદ જ્ઞાનની અપૂર્વતા આવવાની છે 31 ગાથામાં. કે છે કે એ સવિકલ દશામાં વ્યવહાર જાણેલો વિદ્વાન, તો હું ગુરુને પૂછતો ખરો, પૂછ્યું નહીં કોઈ પણ શું થાય, અમે પૂછ્યું નહીં, કોઈ પૂછ્યું નહીં કે સાહેબ વ્યવહાર જાણેલો વિદ્વાન એ ભેદને સાહેબ કોણ જાણે છે? તો કે અમારું જ્ઞાન વેદને ગ્રહણ કરતું નથી, જાણતું નથી. અમારા જ્ઞાનનું જ્ઞેય તો એક આત્મા જ છે, બીજો કોઈ જ્ઞેય દેખાતું નથી. દાખલો આપ્યો ને કે તમારે આદમી છે કે હા, તો આ બધા આદમી કે ના, કોઈ આદમી દેખાતું નથી. એક દેખીએ જાણીએ રમી રહી એક ઠોર, સમલ વિમલ વિચારી એ સ્થિતિ નહીં ઓર. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ભાવના વાળાના મોઢા જુદા હોય, એ વ્યવહારના પક્ષને પડખે ન ચડે અને તકરાર પણ ન કરે, વાદ વિવાદ પણ ન કરે. તમે ખોટા છો પણ ન કહે, ખસી જાય, હાથ જોડીને ખસી જાય કે સાંભળવા જેવું નથી, ગુપચુપ ખસી જાય. પણ એને હજી ખસતાય આવતું નથી અને વ્યવહારની વાતોમાં ચાલતી હોય ઓપનલી, અને અહીંયા સાંભળવા જાય. બોલો કે કોણ જાણે છે ભેદને? કોણે કહ્યું ભેદને અમે જાણીએ છીએ? પરની વાત, વિશ્વની વાતો દૂર રહો, પણ અંદરમાં ગુણભેદ પડે છે ને પર્યાયના ભેદો દેખાય છે, એને કોણ જાણે છે? અતિન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. અતિન્દ્રિય જ્ઞાન અભેદગ્રાહી હોય છે ત્રણેય કાળ. વેદને જાણનારું એ મન છે, 5 ઇન્દ્રિયનો વિષય નથી. 5 ઇન્દ્રિય સ્થૂળ છે, એ તો પૂદગલને જાણે, પણ મનનો વિષય રૂપિયા રૂપી બે છે. ચકની તત્વ સૂત્રમાં મનનો વિષય એકલો રૂપી નથી, અરૂપી પણ છે. ભલે ભેદ અરૂપી છે, પણ એ અરૂપી હોવા છતાં પણ એ મારા જ્ઞાનનું જ્ઞેય નથી. એ મનનો વિષય છે, બુદ્ધિ ગમ્ય છે, બુદ્ધિ ગોચર છે, બધું લખ્યું છે. બાકી નથી, બધું લખી ગયા છે ધર્મ પિતા. પુત્રને વારસો આપે કે કઈ બાકી રાખે? પૂરેપૂરો લખાણો, હું બધો વારસો આને આપી જાઉં છું. એમ સમર્થ આચાર્ય ખબર હતી કે ભૂલ અનેક પ્રકારની છે. એક કર્તા બુદ્ધિ ને એક જ્ઞાતા બુદ્ધિ. એમાં કર્તા બુદ્ધિ તો હજી લાંબા ટાઈમે સાંભળતા સાંભળતા ગળી ટળી નથી, હજી ગળી. ટળે ક્યારે કે આત્મા જ્ઞેય થાય ત્યારે ગળે ખરી. જરા ઢીલો પડે કે હું કરતા તો નથી, સ્વયં થાય છે જગતના પદાર્થો. કેવળ મારું અભિમાન છે, હું કરું છું એ અભિમાન છે. કરવાના અભિમાન છતાં પણ એનું કઈ ચાલતું નથી, પછી હારીને થાકે છે. ભાઈ મારું કઈ કામ નથી થવા યોગ થાય છે. ભગવાને જોયું થાકીને થાકીને બહુ પ્રયત્ન કર્યો આખી જિંદગી. ઘણા માણસો મેં જોયા મુંબઈ ગયો ત્યારે 50-60 વર્ષથી મહેનત કરે કમાવાની, પણ બેંક બેલેન્સ 5000 ન હોય. નથી તારા હોશિયારીથી લક્ષ્મી
લક્ષ્મી નથી આવતી. આ ભાઈ બહુ હોશિયાર, કઈ નહોતું એની હોશિયારીથી શાંતિભાઈ આ ભાઈ મદ્રાસ થી આવ્યા તો પોતાની હોશિયારી, અરે તારી હોશિયારી પર પદાર્થમાં હોય નહીં, તારો પુરુષાર્થ પરમાં હોય નહીં, અકિંચિત કરશે. તારો પુરુષાર્થ હોય તો પુરુષાર્થ કેને કહેવાય? કે જે પોતાના શુદ્ધાત્માને જાણીને એમાં ઠરવાનો પ્રયોગ કરે ને ઠરી જાય.